ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. સશંખચક્રમ સકિરીટકુંડલમ સપીતવસ્ત્રમ સરસીરુહેક્ષણમ સહારવક્ષસ્થલશોભિકૌસ્તુભમ નમામિ વિષ્ણું શિરસા ચતુર્ભુજમ. જય હાટકેશ, જય અંબા, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદમાં 31મા અધ્યાય રૂપે આવેલા ગોપી ગીત વિશે અભ્યાસ કરશું. આ ગોપી ગીત છે એ શ્રીમદ ભાગવતની અંદર એક રાસ પંચાધ્યાયી છે. એમાં 5 અધ્યાયની અંદર ભગવાનની રાસલીલાનું વર્ણન છે અને એની અંદર આ 31મા અધ્યાય તરીકે ગોપીનું ગીત છે. તો ગોપી ગીતે શ્રીમદ ભાગવતમાં ગોપીઓએ રાસલીલા પછી જ્યારે ગોપીઓને અંતર ધ્યાન અભિમાન થયું કે કૃષ્ણ કેવા અમારી સાથે રાસ રમ્યા, અને કૃષ્ણએ જાણ્યું કે આ ગોપીઓ મારી પરમ ભક્ત, પણ છતાં પણ એને અભિમાન થયું છે એટલે પોતે અંતર ધ્યાન થઈ ગયા. અને ગોપીઓ બાવરી થઈને વૃક્ષોને પૂછવા લાગી કે તમે કૃષ્ણને જોયા છે? અને પોતે કૃષ્ણ ભાવમાં એટલી બધી લીન થઈ ગઈ કે પોતે જ જાણે કૃષ્ણ હોય એવા હાવભાવ એ કરવા લાગી. તો એવી રીતે કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થયા ત્યારે કૃષ્ણના વિરહમાં ગાયેલું આ ગીત છે. અને 10મા સ્કંદના અધ્યાય 29 થી 33 5 અધ્યાયમાં શ્રી કૃષ્ણની રાસલીલાનું ખૂબ સુંદર વર્ણન છે, જેને રાસ પંચાધ્યાયી કહેવાય છે. તેના 31મા અધ્યાય રૂપે આ ગોપી ગીત છે. આ ગીતમાં ગોપીઓએ હૃદયના ઊંડાણપૂર્વક પ્રેમપૂર્વક શ્રી કૃષ્ણની ખૂબ સુંદર સ્તુતિ કરી છે. આ 5 અધ્યાયમાં શ્રી વ્યાસ ભગવાને ખૂબ જ શૃંગાર રસપૂર્ણ મહારસનું આલેખન કર્યું છે, પરંતુ ગૂઢ અર્થમાં ભક્તિની પરાકાષ્ઠા રૂપે જોતા તેમાં ગોપીઓના સંપૂર્ણ સમર્પણયુક્ત પ્રેમ લક્ષણા ભક્તિનો ભાવ ઉભરી આવે છે. પૂજ્ય ડોલરભાઈ માંકડ અલિયાબાળાની કથામાં એનું સુંદર વિવરણ કર્યું છે અને કહે છે કે ગોપીઓ જે છે તે કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી, પરંતુ જગતની સર્વ માયાજાળ છોડીને ઈશ્વરના શરણે આવેલા પવિત્ર જીવાત્માઓ છે. એમણે કરેલી આ સુંદર સ્તુતિનો આપણે અહીં સંસ્કૃતિમાં આસ્વાદ લેવા પ્રયત્ન કરીએ. આ ગીત જે છે એ કનક મંજરી છંદમાં આલેખાયેલ છે અને જે વિરહ ગીત માટે પ્રચલિત છે. તો આપણે એની પીડીએફ જે છે એ શેર કરીએ. આ પીડીએફ છે એ એક જયદેવ અષ્ટપદી નો હું અભ્યાસ કરું છું, એમાં ગોપિકા ગીત જે શીખવ્યું ગાતા એ રીતે પીડીએફ છે, એટલે એની અંદર વચ્ચે વચ્ચે કૃષ્ણ શબ્દ આવશે, એ લોકો એવી રીતે એને ગાય છે. તો સૌથી પહેલા 2 શ્લોક છે કે ગોપીઓની શું સ્થિતિ હતી. કે તન્મનસ્કઃ તદાલાપઃ તદ્વિચેષ્ટા તદાત્મિકઃ તદ્ગુણાનેવ ગાયન્ત્યઃ નાત્મા ગારાણિ સસ્મરુઃ પુનઃ પુલિનમાગત્ય કાલિન્દ્યઃ કૃષ્ણ ભાવના સમવેતા જગુઃ કૃષ્ણમ તદાગમન કાંક્ષિતઃ. તન્મનસ્કઃ તદાલાપઃ એટલે તેના જ ધ્યાનની અંદર એકદમ મગ્ન થઈ ગયેલી, કૃષ્ણના ધ્યાનમાં મગ્ન થયેલી ગોપીઓ એના વિશે જ વાર્તાલાપ કરતી અને એના જેવી જ ચેષ્ટાઓ કરતી ને એનામય આત્મામાં રમણ થઈ ગયેલી, એના જ ગુણોનું ગાયન કરતી અને એને જ સ્મરણ કરતી. એ પુનઃ પુલિનમ આગત્ય કાલિંદ્ય, ફરીથી ભગવાન
કાલિંદીના તટ પર, યમુનાના તટ પર આવશે અને અમને મળશે. સમવેતા જગુહુ કૃષ્ણમ તદાગમન કાંક્ષિતા. અને ફરીથી કૃષ્ણના આગમનની આકાંક્ષા વાળી એવી ગોપીઓ એ જે છે એ સ્તુતિ આવી રીતે કરવા લાગી. તો પેલો શ્લોક છે ગોપ્યા ઉચુહુ. ગોપીઓ બોલી. શું બોલી? જયતિ તેધિકમ કૃષ્ણ જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા કૃષ્ણ શશ્વદત્ર હિ દયિત દૃશ્યતામ કૃષ્ણ દિક્ષુ તાવકઃ ત્વયિ ધૃતા સવઃ કૃષ્ણ ત્વામ વિચિન્વતે. કે છે કે હે કૃષ્ણ, તમારા જન્મ માત્રથી જ બ્રજનો મહિમા અનેક ગણો વધી ગયો છે. જયતિ તે ધિકમ કૃષ્ણ જન્મના વ્રજ. તમારા જન્મથી જ બ્રજનો મહિમા અનેક ગણો વધી ગયો છે. કેવી રીતે? કે શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી. કારણ કે તેના લીધે જ સૌંદર્ય અને ઐશ્વર્યની દેવી લક્ષ્મી, ઇન્દિરા એટલે લક્ષ્મી, સૌંદર્ય અને ઐશ્વર્યની દેવી લક્ષ્મી અહીં બ્રજમાં જ શશ્વત એટલે નિત્ય નિરંતર નિવાસ કરે છે અને તમારી સેવા કરે છે. કૃષ્ણ ભગવાન છે એ વિષ્ણુના અવતાર છે, અને જ્યાં વિષ્ણુ હોય ત્યાં લક્ષ્મી હોય જ. એટલે કે છે કે તમે કૃષ્ણ બ્રજમાં જન્મ લીધો તો બ્રજનો મહિમા કેટલો બધો વધી ગયો કે સૌંદર્ય અને ઐશ્વર્યની દેવી લક્ષ્મી અહીં બ્રજમાં જ શાશ્વત નિરંતર નિવાસ કરે છે અને તમારી સેવા કરે છે. અને હે પ્રિયતમ, જુઓ, જેણે તમારા ચરણોમાં પોતાના પ્રાણ સમર્પિત કર્યા છે એવી આ ગોપીઓ તમને વનમાં ભટકીને શોધી રહી છે. દયિત દૃશ્યતામ કૃષ્ણ દિક્ષુ તાવકઃ ત્વયિ ધૃતા સવઃ કૃષ્ણ ત્વામ વિચિન્વતે. કે તમારા ચરણોમાં પોતાના પ્રાણ જેને સમર્પિત કર્યા છે એવી ગોપીઓ વનમાં ભટકીને તમને શોધી રહી છે. ત્યાર પછી બીજો શ્લોક જોઈએ. શરદુદાશયે કૃષ્ણ સાધુ જાત સત સરસિજોદર કૃષ્ણ શ્રી મુષાદૃશા સુરતનાથ તે કૃષ્ણ અશુલ્ક દાશિકા વરદ નિઘ્નતો કૃષ્ણ નેહ કિમ વદઃ. કે હે અમારા હૃદયના સ્વામી, અમે તમારી નિશુલ્ક સેવા કરનાર દાસીઓ છીએ. સુરતનાથ તે કૃષ્ણ અશુલ્ક દાશિકા. અમે કોઈ તમારી સેવા કરવાનું કોઈ શુલ્ક નથી લેતા. દાસી હોય એ હંમેશા શુલ્ક લઈને સેવા કરે, કે આ પગાર લઈને જેમ સેવા આપણને મળે છે કામવાળીઓની, એવી રીતે. તો દાસી કે છે કે અમે તમારી નિશુલ્ક સેવા કરનાર દાસીઓ છીએ. અને શરદની ચાંદનીમાં ખીલેલા કમળ જેવા નેત્રોના કટાક્ષથી તમે અમને ઘાયલ કર્યા છે. શરદ ઉદાસયે કૃષ્ણ સાધુ જાત સત સરસિજોદર કૃષ્ણ શ્રી મુષા દ્રશા. તમારી દ્રષ્ટિ કેવી છે? તો શરદની ચાંદનીમાં ખીલેલા, શરદ ઉદાસયે સાધુ જાત સત, શરદની ચાંદનીમાં ખીલેલા કમળ જેવા નેત્રો, એના કટાક્ષ શ્રી મુષા દૃશા, દ્રશા એટલે દ્રષ્ટિથી તમે અમને ઘાયલ કર્યા છે. વરદ નિઘ્નતો કૃષ્ણ નેહ કિમ વદઃ. તમે અમને ઘાયલ કર્યા છે તો શું એ અમારો વધ નથી? એટલે કે શું શસ્ત્રોથી વધ થતો વધ કહેવાય? તમે તમારા નેત્ર કટાક્ષથી પણ અમને ઘાયલ કર્યા છે અને અમારો વધ કર્યો છે. કેટલો કૃષ્ણના પ્રેમમાં એ લોકો ઓતપ્રોત છે કે કૃષ્ણને કહી શકે છે કે તમે અમારો આવી રીતે વધ કર્યો છે. ત્યાર પછીના શ્લોકમાં કૃષ્ણની અનેક લીલાઓનું વર્ણન યાદ કરે છે કે જેમાં કૃષ્ણ ભગવાને વ્રજવાસીઓની મદદ કરી હતી અને એમને ઉગાર્યા હતા. તો કે છે કે વિષજલાપ્યયાત કૃષ્ણ નંદનો ભવાન
અખિલ દેહિનામ કૃષ્ણ અંતરાત્મદૃક વિખન સાર્થિતો કૃષ્ણ વિશ્વગુપ્તયે સખૌ દેવાન કૃષ્ણ સાત્વતામ કુલે વિષ જલાપ્યયાદ અને વ્યાલ રાક્ષસાદ. હે કૃષ્ણ, યમુનાના ઝેરી વિષયુક્ત પાણીથી થતા વિનાશથી એટલે વિષ જલાપ્યયાદ, પછી વ્યાલ રાક્ષસાદ અઘાસુર, ઇન્દ્રનો અઘાસુર એવા વ્યાલ રાક્ષસાદ, પછી વર્ષ મારુતાદ ઇન્દ્રનો અતિવર્ષાનો કોપ અને આંધી, પછી વૈદ્યુતાનલાદ વીજળી અને દાવાનળથી, ત્યાર પછી વૃષમયાત્મજાત વૃષભાસુર અને વ્યોમાસુરથી અનેક આપત્તિના અવસરોમાં વિશ્વતોભયાત એવા અનેક આપત્તિના સમયમાં તમે વારંવાર અમારી સૌ વ્રજવાસીઓની રક્ષા કરી છે. તો આ બધું યાદ કરે છે કે કૃષ્ણ કેવા છે, કૃષ્ણને શા માટે ગોપીઓ આટલો બધો પ્રેમ કરે છે. કારણ કે કૃષ્ણએ જ વ્રજવાસીઓની આટલા બધા સંકટો આવ્યા વ્રજવાસીઓ ઉપર, ત્યારે ભગવાને એની આવી રીતે રક્ષા કરી છે. આપણે ગઈકાલે જ જોયું કે કાલીએ દમન કરીને યમુનાને બચાવી, પછી એવી રીતે ઇન્દ્રના કોપથી બચાવીને ગોવર્ધન ધારણ કરીને એની રક્ષા કરી. તો ગોપીઓ આ બધું યાદ કરે છે કે તમે કેવી કેવી રીતે અમારી રક્ષા કરે. રક્ષિતા મુહુહુ એટલે વારંવાર તમે અમારી રક્ષા કરી છે. ત્યાર પછીના શ્લોકમાં કે છે કે આ શ્લોકમાં પણ સ્પષ્ટ રીતે કૃષ્ણ ભગવાનને પરમ તત્વ માન્યા છે અને ગોપીઓએ એ દર્શાવ્યું છે કે તમે પરમ તત્વ સ્વરૂપ જ છો. ત્યાર પછી એટલે ચોખ્ખું કે છે કે નખલ ગોપિકા કૃષ્ણ નંદનો ભવાન અખિલ દેહિનામ કૃષ્ણ અંતરાત્મદૃક વિખન સાર્થિતો કૃષ્ણ વિશ્વગુપ્તયે સખૌ દેવાન કૃષ્ણ સાત્વતામ કુલે. કે છે કે હે પરમ સખા, આપ માત્ર ગોપી યશોદાના જ પુત્ર જ નથી. નખલુ ગોપિકા નંદનો ભવાન, તમે માત્ર યશોદાના પુત્ર જ નથી, પણ શું છો? અખિલ દેહી નામ કૃષ્ણ અંતરાત્મદ્રુપ, તમે સમગ્ર દેહધારીઓના હૃદયમાં સાક્ષીરૂપ અંતરાત્મા રૂપે રહેલા છો. અને વિખન સાર્થિતો કૃષ્ણ વિશ્વગુપ્તએ, બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે તમે સખૌ દેવાન કૃષ્ણ સાત્વતામ કુલે, સાત્વતામ એટલે યદુકુળમાં, બ્રહ્માજીની પ્રાર્થનાથી તમે વિશ્વની રક્ષા કરવા માટે યદુવંશ જેવા સાત્વિક કુળમાં જન્મ લીધો છે. આપણે દર વખતે યાદ કરીએ છીએ ગીતાના જે વચન આપ્યા છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો અહીંયા ગોપીઓ જ કે છે કે તમે માત્ર એક યશોદાના પુત્ર નથી, ગોપીઓ એના પરમ તત્વ સ્વરૂપને ઓળખી જ ગયેલી છે, એટલે જ એને શરણે આવી છે. અને કે છે કે તમે બ્રહ્માજીની વિનંતીથી તમે યદુકુળમાં સમગ્ર વિશ્વના કલ્યાણ માટે જન્મ લીધો છે, એવા તમે કૃષ્ણ છો. ત્યાર પછીના શ્લોકમાં ગોપીઓ જન્મ મૃત્યુના ભયથી ડરેલા આત્માઓને અભય આપવાની પ્રાર્થના કરે છે. 5મો શ્લોક જોઈએ. વિરચિતા ભયમ કૃષ્ણ વૃષ્ણિધુર્યતે ચરણમીયુષામ કૃષ્ણ સંસ્ૃતે ભયાત કરસરોરુહમ કૃષ્ણ કાંત કામદમ શિરસી દેહિનઃ કૃષ્ણ શ્રીકરગ્રહમ. કે હે યદુવંશ શિરોમણી, જન્મ મરણના ચક્રથી ડરીને જે લોકો તમારું શરણ ગ્રહણ કરે છે તેને તમે અભયનું વરદાન આપો છો. વિરચિતા ભયમ વૃષ્ણિધુર્યતે
ચરણમીયુષામ કૃષ્ણ સંસ્કૃતે ભયાત. સંસ્કૃતે ભયાત એટલે જન્મ મરણ. સંસ્કૃતિ એટલે સંસારનું ચક્ર અને એનો ભય. જન્મ મરણના ચક્રથી ભય પામેલા જે લોકો છે એને તમે વિરચિત અભયમ, તમે એને અભય વરદાન આપો છો. ચરણમીયુષામ, તમારું જે શરણ ગ્રહણ કરે છે સંસ્કૃતિના ભયથી, જન્મ મરણના ચક્રના ભયથી જે તમારું શરણ ગ્રહણ કરે છે એને તમે વૃષ્ણિધુર્ય એટલે યદુવંશ શિરોમણી એવા હે કૃષ્ણ, તમે એને અભયનું વરદાન આપો છો અને તેને જન્મ મરણના ચક્રના ભયથી મુક્ત કરીને મોક્ષ આપો છો. પછી કે છે કે કરસરોરુહમ કૃષ્ણ કાંત કામદમ શિરસિદેહિન કૃષ્ણ શ્રી કરગ્રહમ, કે તમે જે સર્વની અભિલાષા પૂર્ણ કરનાર આપના એ કર કમળ, જેનાથી તમે દેવી લક્ષ્મીનું પાણી ગ્રહણ કર્યું છે, તે અમારા શિર પર મૂકો અને અમને ઉગારો. કરસરોરુહમ કૃષ્ણ કાંત કામદમ, તમારું જે કર કમળ છે કે જે કર કમળને તમે શ્રી કરગ્રહમ, જેનાથી તમે લક્ષ્મીનું પાણી ગ્રહણ કર્યું છે, એ કમળ જેવા કોમળ કર તમે અમારા મસ્તક પર મૂકી અને અમને પણ અભય વરદાન આપો, એમ અહીંયા ગોપીઓ પ્રાર્થના કરે છે. આપણે એક ભજનની અંદર પણ એવી રીતે આવે છે કે મારે મસ્તક મૂકો વરદ કમળ કરનાથ મારો, લખ 84 ફેરો અહીં પૂરો થવારે. તો આવી રીતે ગોપીઓ વિરહમાં ભગવાનને કેટલી બધી પ્રાર્થના કરે છે, વિહ્વળ થઈ ગઈ છે એના પ્રેમમાં અને એક કૃષ્ણના પરમ તત્વને જાણી ગઈ છે અને એને ભગવાન સમજીને પ્રાર્થના કરે છે કે તમે અમારા મસ્તક પર હાથ રાખો. તો અહીંયા આપણે ગોપી ગીતના આટલા શ્લોકોનું વિવેચન લઈ કરીને વિરામ લેશું. બાકીના શ્લોકોનું આપણે આવતા વિડીયોમાં જોવાનો પ્રયત્ન કરશું. ખૂબ સુંદર ગોપિકા ગીત છે અને ગાવાનું પણ બહુ સરસ, બધાને ગમે એવું છે. આપણે એનું પઠન પણ કરશું, બંને રીતે કરશું. હું જે રીતે શીખી છું એ રીતે પણ કરશું અને સામાન્ય રીતે જે ભાગવત સપ્તાહોમાં ગવાય છે એ રીતે પણ આપણે પઠન કરવાનો પ્રયત્ન કરશું. તો આ વિડીયોમાં અહીંયા વિરામ લઉં છું. જય શ્રી કૃષ્ણ. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ.